નમસ્તે મિત્રો. આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 88નું સોલ્યુશન જોશું. ત્યાગન ટકે રે વૈરાગ્ય વિના કરીએ ઓટી ઉપાય જઈ કાવ્ય પંક્તિ કોની છે? એ નિષ્કળાનંદ સ્વામી. શ્રાવણ તારા સરવડા કોની કૃતિ છે? સી વર્ષા અડાલજા. બીજો પરશુરામ અને મહાપદ્મપતિ તરીકે કયા શાસકને ઓળખવામાં આવે છે? બી મહાપદ્મનંદ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મકાનની આધાર રૂપ થાંભલી. બી કુંભી. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. બોજ. એ પાપ. ન્યાય દર્શન ગ્રંથની રચના કોણે કરી હતી? સી ગૌતમ. શહેરની શેરી કયા સાહિત્યકારની કૃતિ છે? એ જયંતી દલાલ. માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? બી 46. કન્યાકુમારીથી ગોદાવરી સુધીના દરિયા કિનારાને કયા નામે ઓળખવામાં આવે છે? સી કોરોમંડલ તટ. ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? ડી સુરત. ગોળ વિના મોડો કંસર, માત વિના સૂનો સંસાર. આ પંક્તિ કયા સાહિત્યકારની છે? સી પ્રેમાનંદ. ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા? ડી.એચ. શુક્લ. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? બી નાનાભાઈ ભટ્ટ. મસ્ત કવિ કયા સાહિત્યકારનું તખલુસ છે? બી ત્રિભુવનભાઈ ભટ્ટ. નીચેનામાંથી કયા શાસકે પરમાર્થ બિરુદ ધારણ કર્યું હતું? બી કુમારપાળ. ઉમાશંકરના ગોઠિયા તરીકે કયા સાહિત્યકાર જાણીતા હતા? સી પન્નાલાલ પટેલ. ઉચ્ચ અદાલત બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રીટ બહાર પાડે છે? ડી અનુચ્છેદ 226. કર્કવૃત નીચેનામાંથી કયા રાજ્યમાં પસાર થતું નથી? તો મણિપુરમાં પસાર નથી થતું, બાકી 3માં પસાર થાય છે. ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? ડી નાનાભાઈ ભટ્ટ. ત્રિગુણી રસી નીચેનામાંથી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો 3 રોગ માટે રક્ષણ આપે છે: ધનુર, ડિપ્થેરિયા અને ઉધરસ. પ્લેગ માટે રક્ષણ ના આપે, એટલે આપણો સાચો આન્સર આવશે પ્લેગ. એક ઉંદર અને જદુનાથ કયા સાહિત્યકારની કૃતિ છે? સી લાભશંકર ઠાકર. નાગરિકતા બંધારણના કયા ભાગ અંતર્ગત આપવામાં આવી છે? બી ભાગ 2. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી સરકલાની ટેકરી કયા જિલ્લામાં આવેલી છે? ડી અમરેલી. જૂનું ઘર ખાલી કરતા કયા સાહિત્યકારની કૃતિ છે? એ બાલમુકુંદ દવે. કયા સાહિત્યકારને બંડખોર સર્જકનું બિરુદ પ્રાપ્ત થયેલ છે? સી ચંદ્રકાંત બક્ષી. વઢવાણમાં કયા શાસકે કાર્તિકેય મંદિર બંધાવ્યું હતું? એ લવણપ્રસાદ વાઘેલા. RNA નું પૂર્ણ નામ જણાવો. એ રિબોન્યુક્લિક એસિડ. બિરબલ કયા સાહિત્યકારનું ઉપનામ છે? બી અરદેસર ફરામરોઝ. 7ના પ્રથમ 13 ગુણાંકોનો સરવાળો કેટલો થશે? પ્રથમ 13, બરાબર, એટલે કે 7, 14, 21 એવી રીતે 13 સુધી. તો આપણે પહેલાં 1થી 13નો સરવાળો શોધી લઈએ. તો સરવાળો શું થાય? 1થી 13નો 1 + 2 + 3 થી આપણે 13 સુધી જવાનું છે, બરાબર. તો સરવાળાનું સૂત્ર છે n+1/2. તો સરવાળો કેટલો થશે? n એટલે 13. 13 ગુણ્યા n + 1 એટલે 14. 14/2. તો 91 થશે. તો 91 ગુણ્યા 7. 91 ગુણ્યા 7 કરવા પડશે, કેમ કે 7ના પ્રથમ 13 ગુણાંક. તો 91 ગુણ્યા 7 આપણે કરીએ તો 7 ને 63, 637. એ ઓપ્શન.
વર્ષાની એક સુંદર સાંજ કોની કૃતિ છે? એ બકર ઠાકોર. કોરી કિતાબ કયા સાહિત્યકારની રચના છે? ડી ગુણવંત આચાર્ય. વસ્તીમાં સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? એ લક્ષદ્વીપ. મહુવા કઈ નદીના કિનારે આવેલું છે? બી માલણ. બાવાનો બગીચો પ્રસિદ્ધ કટાર કોની છે? ડી તારક મહેતા. રાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર ઉમેદવારોને કુલ મતોના કેટલા ભાગના મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે? બી 1/6. ઇન્જેક્શનના ડરને કયા નામે ઓળખવામાં આવે છે? સી ટ્રાઇપેનોફોબિયા. સમાસ ઓળખાવ નીરજ. એ ઉપપદ. સમાસ ઓળખાવ એકચિત. ડી બહુવ્રીહી. અલંકાર ઓળખાવ તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. બી વિરોધાભાસ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? સી તેલીબિયાં. નોટપેડમાં ડેટ ટાઈમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? બી F5. ગેટવે ઓફ પોર્ટ તરીકે કયું બંદર ઓળખાય છે? તો ડી હજીરા. યાચકનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. ડી દાતા. ગુજરાતનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયો છે? બી NH8A. છંદ ઓળખાવો શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચડાઈને. સી હરિણી. 56 અને 84ના ગુસ્સા અને લસાઅનો ગુણોત્તર આપો. તો પહેલા લસા શોધીએ આપણે. 56 અને 84. તો 4થી ભાગ ચાલશે. તો 14 ચોક 56, 2 અને 1 21. 7થી 7 દુ 14, 7 ત્રી 21. 3થી અહીંયા 2 તો અહીંયા 1, 2થી 1 અને 1 એટલે કે 4 × 7 × 3 × 2, 2 3 4 7. આ આપણો લસા મળી ગયો. બરાબર. હવે ગુસ્સા આપણે શોધવો હોય તો ગુસ્સા માટે શું આવે? બે સંખ્યાનો ગુણાકાર બરાબર ગુસ્સા ગુણ્યા લસા. એટલે કે ગુસ્સા શોધવો હોય તો 56 × 84 છેદમાં આપણે લસા લઈ લઈએ એટલે કે 2 × 3 × 4 × 7. હવે આપણે ભાગ ઉડાડીએ તો 14 ચોક 56, 7 દુ 14, 2 2 કેન્સલ. 84 ભાગ્યા 3 તો 3 દુ 6 અને 8 તેરી 24 એટલે કે 28 આવશે ગુસ્સા. 28 ગુસ્સા. હવે આપણે ગુસ્સા અને લસાવાનો ગુણોત્તર શોધવાનો છે. તો 28 ભાગ્યા 2 × 3 × 4 × 7 તો 7 ચોક 28 થશે. 4 4 કેન્સલ. તો ઉપર 1 વધશે જેમ છેદમાં શું વધશે? 3 દુ 6. તો ગુણોત્તર કેટલો થશે? 1/6. બી ઓપ્શન. વર્ગમૂળમાં 5625 વર્ગમૂળ શોધવાનું છે. તો એકમ અને દશક કેટલા થશે? 25 છે. તો એકમનો અંક 5 આવશે. તો બધા ઓપ્શનમાં 5 તો છે જ. 56 તો 56ના એવા ભાગ પાડવાના, 2 ક્રમિક ભાગ પાડવાના. તો 7 × 8 = 56 બરાબર. 7 × 8 = 56. તેમાંથી મોટો અંક કયો છે? તો 8. તો આ વર્ગમૂળ મળી ગયું 85. ડી ઓપ્શન. સોરી, મોટો અંક નહીં લેવાનો પણ નાનો અંક. 7 × 8 = 56. તો 7 નાનો અંક તો 75. સી ઓપ્શન. 256
ની 0.16 ગુણ્યા 4 ની 0.36 256 એટલે આપણે શું લખી શકીએ? 16 નો વર્ગ. 16 નો વર્ગ એટલે 4 નો વર્ગ, નો વર્ગ એટલે કે 4 ની 4 ઘાત. 256 એટલે 4 ની 4 ઘાત એટલે કે 4 ની 4 ઘાત ની 0.16 એટલે કે 16/100 ગુણ્યા 4 ની 0.36 એટલે 36/100. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 25 ચોક 100 થશે. 25 ચોક 100 એટલે કે 4 ની 16/25 અને 4 ની 36/100. તો હવે આપણે અહીંયા ને અહીંયા આધાર સરખા છે તો ઘાતનો સરવાળો કરવો પડે. એટલે કે 4 ની 16/25 વત્તા 36/100. અહીંયા 25 ને અહીંયા 100 તો લસા આપણે લઈએ, 100 લસા લઈએ તો 16 ચોક 64 થશે. 64 વત્તા 36/100. 4 ની કેટલી ઘાત થશે? 64 વત્તા 36 એટલે 100 થશે. એટલે કે 4 ની 100/100. 100 કેન્સલ એટલે 4 ની 1 ઘાત એટલે કેટલા થશે? 4. ડી ઓપ્શન 4. બ્લેન્ક રાઇસ ઓફ ઇન્ડિયન ઇઝ એક્સપોર્ટેડ ટુ મેની કન્ટ્રીઝ. સી ધ. વુડ યુ લેન્ડ મી બ્લેન્ક બુક્સ ઇન on literature from your library sir? B. A few. The GS doesn't know blank name was selected as the captain of the team. A. Whose. Access 2000 નું ફાઇલ એક્સટેન્શન શું હોય છે? A. .mdb. શીખરીણી છંદના ગણનું બંધારણ જણાવો. એ. યમન સભલગા. જે કામ કરો તે જોઈ વિચારીને કરજો. વાક્યમાં વપરાયેલ વિશેષણનો પ્રકાર જણાવો. ડી. સાપેક્ષ વિશેષણ. 2 ની 30 બાઇટ બરાબર. સી. 1 GB. એક વસ્તુ એ બીને 10% નફા સાથે વેચી બીએ સીને 20% નફા સાથે વેચે છે. જો બીની વેચાણ કિંમત 264 હોય તો એની ખરીદ કિંમત શોધો. હવે આપણે ચેક કરીએ કે એક્સ રૂપિયામાં કોઈ વસ્તુ લીધી છે, બરાબર? હા, એક્સ રૂપિયામાં વસ્તુ લીધી છે. હવે એ શું કરે છે કે 10% નફા સાથે બીને વેચે છે. તો શું થાય? એક્સ વત્તા એક્સ ગુણ્યા 10/100. 10 કેન્સલ તો કેટલા મળશે આપણે? 11/10x. તો બીએ કેટલામાં વસ્તુ લીધી હોય? 11x/10, બરાબર. હવે બીએ સીને 20% નફા સાથે વેચે છે, બરાબર. તો શું કરવું પડે? 11/10x વત્તા 20% નફો એટલે કે 11 ગુણ્યા 20, 10 ગુણ્યા 100x. તો અહીંયા 0 20 50 100, 0 કેન્સલ, બરાબર. અને આપણે 100 લસા લઈએ તો અહીંયા 10થી ગણવા પડે એટલે કે 110 વત્તા 11 દુ 22, 22/100x બરાબર 132/100 ઉપર x, 132x/100. હવે બીને વેચાણ કિંમત કેટલામાં? બીની વેચાણ કિંમત કેટલી છે? 264. તો આપણે એવું લખી શકીએ કે 132/100x બરાબર 264. 132/100 x બરાબર 264. તો 132 દુ 264 થાય.
તો એક્સ બરાબર આપણે કેટલા મળે? 2 ગુણ્યા 100 એટલે 200. તો એની ખરીદ કિંમત કેટલી હોય? 200 રૂપિયા. સી ઓપ્શન. મહેશ રૂપિયા 16,000ને 4% અને 5% એમ બે અલગ અલગ ભાગોમાં સાદા વ્યાજે આપે છે. જો તેને કુલ વ્યાજ રૂપિયા 700 મળ્યું હોય તો 4% લેખે કેટલા રૂપિયા આપ્યા હશે? આપણે ધારી લઈએ કે 4% એ એક્સ રૂપિયા બરાબર. તો 5% એ આપણે કેટલા લેવું પડે? તો 16,000 માઇનસ એક્સ રૂપિયા લેવા પડે બરાબર. કેમ કે ટોટલ કેટલા રૂપિયા છે? 16,000 રૂપિયા મુદ્દલ છે. તો એ 4% માટે આપણે એક્સ રૂપિયા ધારીએ તો 5% માટે શું લેવું પડે? 16,000 માઇનસ એક્સ. ને વ્યાજ કેટલું મળે છે? 700 રૂપિયા. ટોટલ વ્યાજ 700 રૂપિયા. તો 700 આઈ બરાબર PRN. પી પહેલાં એક્સ લઈએ તો એક્સ ગુણ્યા આર 4%. 1 વર્ષ માટે છે, અહીંયા રકમમાં નથી પણ 1 વર્ષ માટે છે. 9/100 વત્તા 16,000 માઇનસ એક્સ ગુણ્યા 5 ગુણ્યા 1 9/100. હવે અહીંયાના અહીંયા 100 આપણે સામાન્ય કાઢીને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ તો 700 અને 00 ઇક્વલ ટુ 4x વત્તા હવે 16,000 ગુણ્યા 5 તો 80 ને 3 0 માઇનસ 5x. હવે 4x માઇનસ 5x એટલે આપણે મળશે માઇનસ એક્સ. માઇનસ એક્સને બરાબરની પહેલી બાજુ લઈ જાય તો પ્લસ એક્સ થઈ જાય. તો એક્સ બરાબર 80,000માંથી 70,000 બાદ કરીએ તો 10,000 મળે આપણે. તો એક્સની કિંમત કેટલી મળશે આપણે? 10,000. ડી ઓપ્શન. તો 4% લેખે કેટલા રૂપિયા હશે? 10,000. અને 5% લેખે કીધું હોય તો 16,000 માઇનસ 10,000 એટલે 6,000. Change into indirect speech. My friend said Mr. Shah writes short stories. A. My friend said that Mr. Shah wrote short stories. They blank for him since morning. B. Have been waiting. Change the voice. The telephone operator is not booking a call now. A. A call is not being booked by the telephone operator now. કીર્તિ મંદિરનું લોકાર્પણ કોણે કર્યું હતું? ડી. સરદાર પટેલ. એ 5 દિવસમાં 1/3 જેટલું કાર્ય કરે છે તથા બી એ 15 દિવસમાં 1/2 જેટલું કાર્ય કરે છે. તો સાથે મળીને તેઓ કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરશે? હવે એ છે એ 5 દિવસમાં 1/3 કામ કરે છે તો આખું કામ કરતાં એને 15 દિવસ લાગે બરાબર. હવે બી કેમ કે 5 દિવસમાં 1/3 તો આખું કામ કરતાં કેટલા થશે? 5 ગુણ્યા 3 એટલે કે 15 દિવસ. બી 15 દિવસમાં 1/2 જેટલું કામ કરે છે. 15 દિવસમાં અડધું કામ કરતા હોય તો આખું કામ કરતાં કેટલા દિવસ લાગે? 30 દિવસ બરાબર. એટલે કે એ ને 15 દિવસ અને બી ને 30 દિવસ. બંનેનો લસા 30 થશે તો 30/15 આપણે કરીએ તો એ 1 દિવસમાં 2 કામ કરી શકે, જ્યારે બી 1 દિવસમાં કેટલા કામ કરી શકે? એ. તો સાથે મળીને તેઓ કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરે? તો સાથે મળીને 1 દિવસમાં 3 કામ કરી શકે. તો કેટલા દિવસમાં કામ પૂરું થાય? તો 30/3. તો સાથે મળીને 10 દિવસમાં કામ પૂરું થાય. એ ઓપ્શન. એક વ્યક્તિ કોઈ નિશ્ચિત સ્થળે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે અને 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પાછો આવે છે તો યાત્રા દરમિયાન તેની સરેરાશ ઝડપ શોધો. તો સરેરાશ ઝડપ બરાબર 2xy ના છેદમાં x વત્તા y. x અને y સ્પીડ બરાબર. તો 2 10 ગુણ્યા 15 ના છેદમાં 10 વત્તા 15 25 થશે. તો 5 ગુણ્યા 5 અને 5 દુ 10, 5 તેરી 15
તો 3 દુ 6 ને 6 દુ 12. તો કેટલી ઝડપ થાય? 12 કિમી પ્રતિ કલાક. બી ઓપ્શન. He is so tired, blank he is disinclined to continue the work. D. That few books were in the cupboard, blank. D. Haven't they? જો એક ટ્રેન સિગ્નલને 5 સેકન્ડમાં પસાર કરે અને 50 મીટર લાંબા પ્લેટફોર્મને 7 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની ઝડપ શોધો. આમાં ટ્રેનની ઝડપ સરખાવી દેવાની સિગ્નલ માટે અને પ્લેટફોર્મ માટે, કેમ કે ટ્રેનની ઝડપ તો સરખી જ હોવાની. તો હવે ટ્રેનની લંબાઈ આપણે ધારી લઈએ કે એક્સ છે, તો એક્સ વત્તા સિગ્નલ માટે આપણે 0 લઈ લઈએ, સિગ્નલ થાંભલો છે બરાબર, તો 0 લઈ લે તો એક્સના છેદમાં સિગ્નલને ક્રોસ કરતાં 5 સેકન્ડ લાગે છે, એક્સના છેદમાં 5 બરાબર ટ્રેનની લંબાઈ એક્સ વત્તા પ્લેટફોર્મની લંબાઈ 50 મીટર ના છેદમાં 7 સેકન્ડ લાગે તો ભાગ્યા 7. તો 7 અહીંયા ગુણે અને 5 અહીંયા ગુણે તો 7x બરાબર 5x વત્તા 5 ગુણ્યા 5 એટલે 250. તો 2x બરાબર 7x માંથી 5x બાદ કરીએ તો 2x બરાબર 250. તો x બરાબર આપણે કેટલા મળશે? 250 ભાગ્યા 2 એટલે 125. હવે આપણે એક્સની કિંમત એટલે કે ટ્રેનની લંબાઈ મળી ગઈ 125, પણ આપણે અહીંયા ટ્રેનની ઝડપ શોધવાની છે. તો ટ્રેનની ઝડપ શોધવા માટે એક્સના છેદમાં 5 એક્સની કિંમત મૂકી દઈએ તો 125 છેદમાં 5 આ આપણે મળશે મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ મળશે. તેને આપણે કિમી પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો 18 છેદમાં 5થી ગુણવા પડે. તો 25 પંચા 125 થાય, 18 પંચા 90 કિમી પ્રતિ કલાક. બી ઓપ્શન. વર્તુળના મધ્યમાંથી પસાર થતી જીવાને શું કહેવાય છે? તો વર્તુળના મધ્યમાં એટલે કે આ વર્તુળ છે, આ કેન્દ્ર છે, એના મધ્યમાંથી પસાર થતી જીવાને શું કહેવાય? વ્યાસ કહેવાય. એ ઓપ્શન. જૈન ધર્મના 23મા તીર્થંકરનું પ્રતીક શું હતું? ડી. સાપ. હાર્ડલી હેડ મિસ્ટર શાહ સીન પાણીપુરી, બ્લેન્ક હિઝ માઉથ વોટર્ડ. ડી. વેન. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? ડી. એલ્યુશન. કોઈ એક રકમનું 2 વર્ષ માટે 10% લેખે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત 357 છે, તો મુદ્દલ શોધો. તો તફાવત બરાબર PR² 2 વર્ષ માટે હોય તો જો છેદમાં 100² તો તફાવત 357 આપેલો છે. 357 બરાબર મુદ્દલ આપણે શોધવાની છે R² એટલે 10 ગુણ્યા 10 ના છેદમાં 100² એટલે કે 100 ગુણ્યા 100. 0 0 કેન્સલ તો P કેટલા મળશે? 357 ને ડબલ 0. એ ઓપ્શન. એ એક કાર્ય 15 દિવસમાં કરે છે અને બી તે કાર્ય 30 દિવસમાં કરે છે. બંને સાથે કામ ચાલુ કર્યા બાદ એ 5 દિવસ પછી જતો રહે છે, તો બાકી વધેલું કાર્ય બીને કેટલો સમય લાગશે? એને કેટલા દિવસ લાગે છે? 15 દિવસ. બીને 30 દિવસ. તો બંને લસા લઈએ, 30 મળશે આપણે લસા, એટલે કે આપણે ટોટલ કામ મળી ગયું કે 30 કામ કરવાના છે. તો 30 ભાગ્યા 15 તો એ એક દિવસમાં 2 કામ કરશે અને 30 ભાગ્યા 30 એટલે કે બી એક દિવસમાં 2 કામ કરશે. તો સાથે મળીને એ અને બી એક દિવસમાં કેટલા કામ કરી શકે? 2 વત્તા 1 એટલે 3 કામ કરી શકે. હવે અહીંયા શું આપેલું છે કે બંને સાથે જ ચાલુ કર્યા બાદ સાથે કામ ચાલુ કર્યા બાદ 5 દિવસ પછી એટલે કે 5 દિવસ સુધી તો બંનેએ સાથે કામ કર્યું હશે, એટલે કે એક દિવસમાં 3 કામ કરી શકે એ અને બી બંને. તો 5 દિવસમાં કેટલા કામ કરી શકે? 5 ગુણ્યા 3 એટલે કે 5 ગુણ્યા 3
15 કામ કરી શકે, તો બાકી વધેલ કામ કેટલા થાય? આ ટોટલ કામ છે, બરાબર. તો 30 - 15 બરાબર 15. તો બાકી વધેલ કામ કોણ કરે છે? એકલો બી એકલો કરે છે. તો હવે 15 કામ વધ્યા છે, બરાબર. તો બીને કેટલો સમય લાગશે આ 15 કામ કરવા માટે? તો 15 બી એક દિવસમાં કેટલા કામ કરે છે? એક કામ કરે છે. તો 15 ભાગ્યા 1 એટલે કે 15 દિવસ લાગે બીને. એ ઓપ્શન. 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કુલ સિક્કાઓની કિંમત ₹180 છે. જો તેમની સંખ્યાઓનો ગુણોત્તર 1:2:5 હોય તો 10 પૈસાના કેટલા સિક્કા હશે? હવે 50 પૈસા એટલે 1/2 એટલે કે રૂપિયાનો બીજો ભાગ. 25 પૈસા એટલે રૂપિયાનો ચોથો ભાગ. અને 10 પૈસા એટલે રૂપિયાનો 10મો ભાગ. હવે ગુણોત્તર આપેલો છે 1:2:5. તો આને ગુણ્યા 1 કરવા પડે, આને ગુણ્યા 2 કરવા પડે, અને અહીંયા 5 કરવા પડે, બરાબર. અને સરવાળો આપણે સરવાળો કરીએ તો કેટલો મળશે? 180 રૂપિયા છે. ટોટલ રૂપિયા કેટલા છે? 180. તો અહીંયા 2 છેદ ઉડાડીએ, અહીંયા 5 છેદ ઉડાડીએ, તો x/2 + x/2 + x/2 એટલે કે 3x/2 બરાબર 180. તો 6 તેરી 18 થાય. તો અહીંયા કેટલા મળશે? આપણે 60 મળશે. તો x બરાબર આપણે કેટલા મળશે? 60 × 2 120, બરાબર. તો 10 પૈસાના કેટલા સિક્કા હશે? સંખ્યા શોધવાની છે. તો 120 × 5, 120 × 5 એટલે 600 થશે. એ ઓપ્શન. blank you not blank thesis on this subject for a long time. C. have been writing. હિંદ ચળવળ સમયે ગાંધીજીને ક્યાં નજરકેદ કરાયા હતા? ડી. આગા ખાન પેલેસ, પુના. નીચેનામાંથી નળકાંઠાના 18 લોકોનું નૃત્ય કયું છે? બી. મંજીરા નૃત્ય. એ, બી અને સી અનુક્રમે 40,000, 60,000 અને 80,000 રોકે એક વેપાર શરૂ કરે છે. જો વર્ષના અંતે 18,000 નફો થયો હોય તો એના ભાગે કેટલા રૂપિયા નફો આવે? તો અહીંયા શું કરવાનું? પહેલાં આપણે ગુણોત્તર શોધી લઈએ. તો એ, બી અને સી. એ માટે કેટલા છે? 40,000, બી માટે 60,000 અને સી માટે 80,000. તો 4 0 આપણે કેન્સલ કરીએ અને 2થી ભાગ આલે તો અહીંયા 2, અહીંયા 3 અને 4. તો આપણે ગુણોત્તર મળી ગયો 2:3:4. 2:3:4. A/B/C. હવે એને ભાગે કેટલા રૂપિયા આવશે? એને ભાગે 2ના છેદમાં ટોટલ કેટલા થશે? 2 + 3 + 4 9 થશે. ગુણ્યા નફો કેટલો છે? 18,000. તો 9 દુ 18 થાય. તો 4,000 રૂપિયા હોય. એમના ભાગે કેટલા રૂપિયા હોય? 4,000. બી ઓપ્શન. દૂધરેજનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સી. સુરેન્દ્રનગર. ગુજરાતમાં વાટા પદ્ધતિ કયા શાસકે દાખલ કરી હતી? બી. અહમદ શાહ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? એ. 9 જુલાઈ 1949. ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? એ. સ્વામી વિદ્યાનંદજી. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? એ. કૌટુંબિક. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અસ્ખલિત વહેતી વાણી. બી. વાગ્ધારા. નીચેનામાંથી કયો વર્ણ ઓષ્ઠીય છે? પ. જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે? એ. વિકાસ કમિશનર. ફાઇન્ડ આઉટ રોંગ પેર ઓફ સિનોનિમ્સ. પ્રોહિબિટ, ફોરબિટ તે સાચું છે. ક્વિટ અને ક્વાઇટ આ ખોટું છે. ગાર્ડ અને પ્રોટેક્ટ સાચું છે. હાર્મ ને હર્ટ સાચું છે. આપણો આન્સર આવશે બી. ગીવ એન્ટોનિમ્સ ઓફ ઓફન એટલે કે વારે ઘડીએ. સી. સેલ્ડમ એટલે. ઇડિયમ્સ મેકિંગ
A. While the sun shines. D. Giving bribes to get his work done. કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર શું? ડી 1962. સબસ્ટિટ્યુશન, વન હુ કમ્પાઇલ્સ અ ડિક્શનરી. ડી લેક્સિકોગ્રાફર. તાજેતરમાં યુનિવર્સિટી ઓફ પીસ દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિનું નામ શું છે? શ્રી વેંકૈયા નાયડુ. ભારતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ ક્યાંથી થયો હતો? સી બલિયા, ઉત્તર પ્રદેશ. નીચેનામાંથી કયા શાસકે બાલાદિત્ય ઉપનામ ધારણ કર્યું હતું? સી ધ્રુવસેન બીજો. ગુજરાત વિધાનસભાના વિપક્ષના પ્રથમ નેતા કોણ હતા? એ નગીનદાસ ગાંધી. મોરવા હડપ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? બી પંચમહાલ. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ ઈસવીસન 1982માં.